નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. હાઈવે નંબર 48 પર વડોદરાની ધનિયાવી ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આજે અચાનક આવેલા વાવાઝોડાના કારણે વીજપોલ ધરાશયી થઈ જતા દુર્ઘટના થઈ હતી ને ધરાશયી થઈ રહેલા વીજપોલથી બચવા જતા લાકડા ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક ઇકો કાર પર પડ્યો હતો અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે હાઈવે ઉપર અફરાતફરી મચી ગઈ અને ટ્રાફિક જામ સર્જાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે. કઈ રીતે સર્જાઈ ઘટના? મળતી માહિતી મુજબ સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રક જ્યારે ધનિયાવી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ભારે પવન અને વાવાઝોડાને કારણે રોડ પર એક વીજ થાંભલો ધરાશયી થયો હતો. વીજ થાંભલાથી ટ્રકને બચાવવા જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્ટીયરિંગ અચાનક ફેરવવાના કારણે ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને તેની પાછળ આવી રહેલી ઇકો કાર પર જઈ પડી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને આ ઘટનામાં ટ્રક ચાલકને ઇકો કારના ચાલક બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની સહેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રત્યક્ષદર્શી શિવશક્તિ પટેલે જણાવ્યું હતું કે સાહેબ અચાનક એક ટ્રક સામે થાંભલો આવી ગયો હતો અને થાંભલો ટ્રક પર પડ્યો એટલે ડ્રાઈવરે કટ માર્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રકમાં લાકડા ભરેલા હતા જે અમારી ગાડી ઉપર પડ્યા અને ટ્રકનો કેટલોક ભાગ પણ અમારી ગાડી પર પડ્યો. ટ્રક ચાલકને સૌથી વધુ ઈજા થઈ છે. અમારી ગાડીમાં હું અને ડ્રાઈવર એમ કુલ 2 જણ હતા. જાનહાનિ તો થઈ નથી, પણ અમને થોડી ઘણી ઈજાઓ થઈ છે.